હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, શુભ સવાર તો નહીં યાર, બાકી અત્યારે તો હે ને સાંજ પડી જશે અને લગો થઈ જશે દવા લઈ લીધો ફેમિલી. અને હવે સારું દીધા જલ્દીથી અને અત્યારે વાગી જશે 4:30. એટલે અમે પણ મસ્બા બાંધવા જઈએ છીએ બીજા ખાડે જઈએ છીએ. અહીંયા નો રહે મસ્બા, બહુ મોટા લોટ આવે એટલા માટે અહીંયા મસ્બા નો રહે, એટલે ના બાંધવા જવા પડે યાર. અને ફેમિલી વિડીયોમાં બિના જો કેવો ખાડો છે, શું છે, બધું તમને ટોટલિંગ વિડીયોમાં બતાવવામાં કહેવામાં આવશે. તો બિના તો વિડીયોની અંદર તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ફેમિલી લોટ હાલ આવે છે, બહુ મોટા છે. તમને નાના લાગતા છે પણ અમારી માટે આ બહુ મોટા છે. મોટા લોટ ને જબરા લોટ જોયેલા છે અમારા દરિયે. તો ફેમિલી આ કેવડો મોટો લોટ જોઈએ, અને ઓલા પણ બહુ મોટો લોટ છે. અંદર આ ગાળા આવે પણ વરતાય નહીં. વાવ, આ ગાળ આવે ને અંદર વરતાય નહીં, બાકી કાંઠા તો ઓહો ઘણા બધા લોટ છે યાર. નવીન ખાડો એ કેવો છે હું તમને પણ કહેવામાં આવી છે વિડીયોમાં બિના રહેજો યાર. અત્યારે જમી ભાઈ જશે અપડેટ તમને આપતો રહે યાર. અચાનક વાવાઝોડું, વરસાદ, પવન એવું બધું આવે છે ને એટલા માટે. અત્યારે તો કાંઈ નથી, બાકી આવે ત્યાં હું તમને ક્યાંય ઇન્ફોર્મેશન આપી. અત્યારે જો આ લોટ આવ્યો છે એટલે ધીમો પડ્યો છે મસ્બો. અને આ તમને લાગતું છે કે થોડું શું છે, પણ એ છે ને બોટો બાંધેલો છે ભાઈ. અમારા બોટનો શેડો, એટલે અમારે છે ને ફેમિલી આ શેરડાનું નામ બોટનો શેડો શું કરવા પાડવામાં આવ્યું તમને કોઈ નહીં ખબર હોય, પણ મને ખબર છે. અમારે ભાઈ 6-7 વર્ષ પહેલાં બોટ હતી અમારે, બહુ મોટી. એટલે બોટને અમે અહીંયા ઊભી રાખતા, એટલે આ નામ છે બોટનો શેડો. અને જો ફેમિલી અમે હાલતા તો રત્નેશ્વરની પાસે પૂગી જશે. આગળ વાઘ વળવાનો છે અને બધી તમને ઇન્ફોર્મેશન આપતા રહીશું વિડીયોમાં બિના રહેજો. તો ફેમિલી આમ જો બધું આવું લુક છે યાર. અહીંયા અમે આવી જશે, આમ જોઈએ તો તમે ભયંકર હોય ઓલું છે. એ તમને હું સવારે બતાડે, પણ હવે આગલા વિડીયોમાં થાય ફેમિલી. ઓલા આપણે જોઈએ ઉપર એક ભાઈ જરા ઊભા છે, કોણ હોય તો કોને ખબર. બાકી ભેખ આવી છે તો હાનનો તો નહીં, પણ હવે સવારે તમને લુક બતાડી કેવું છે મસ્ત મજાનું એવું. બાકી તો બનારો વિડીયોમાં અમે પૂગી જશે હવે ફેમિલી રેડી. આમ જો હવે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. બાકી એક મસ્ત વજરો અહીંયા, એક મસ્ત વજરો આવડો આ છે ફેમિલી. કન્ટિન્યુ તમે જોઈ શકો. બાકી હવે તો હે કે આગળ અમારે જમવાનું બનાવવાનું છે ફેમિલી. અને અમે મચ્છી અહીંયા પકડશું, પણ આ મચ્છી હું પકડીને બધી અપડેટ તમને આપવામાં આવશે. અને રેજો હું કેટલી મચ્છી આવે બધું પણ તમને કહેવામાં આવશે. તો વિડીયોમાં બના રહેજો ફેમિલી. અહીં તમને મજા આવશે. પણ આજમાં લગભગ તો મચ્છી પકડવાના નથી અમે. આજમાં થોડીક પાપલેટ છે, એમ શાકબાગ બનાવીને ખાઈને સુઈ જાઉં. આજમાં બહુ થોડુંક ખાઈને સુઈ જવું છે, આરામ ઉપર જવું છે ભાઈ આજમાં. એટલે છે ને અહીંયા જો અમારા મધાભાઈ જો હવે ટોપી પહેરે છે કન્ટિન્યુ. ના ઓલા પણ જરા મારું જો ફોન જોવે છે. હવે વાવાઝોડું જોવે છે, કઈ બાજુ જાય આપણે જોવા જઈએ, કઈ બાજુ જાય એમ જોઈએ. ફેમિલી આ વાવાઝોડું કઈ બાજુ જાય તમે જોઈ કહો, મને તમે કઈ દેખાતો નથી. આ છે ને આ આપણું ભાવનગર છે. પવન કેટલો આવે, આ તપકું છે ને આપણે સીધા આ દરિયામાં પવન છે જોરદાર. કાંઠા ઉપર જરીએ નહીં આવે, હા, પણ અંદર બહુ છે. 13 તારીખે કાંઠા ઉપર ઉઠશે. આગળ અમે હું રેસીપી બનાવી વિડીયો બનાવ્યો. અને બીજી વાત એ કે આ 1 ને 2 નાડા આ બાજુ, 1 ને 2 નાડા આ બાજુ એકણીનું છે, અને એક વાહે લંગરનું છે, અને એક મસ્ત ગોજરો અહીંયા. વાહ, જોરદાર. અને ફેમિલી હવે તો છે ને અમારે બનાવવાનું છે પાપલેટની ફ્રાય. એમાં આવે છે મિત્રો, તો એક પાપલેટનું શાક બનાવવાનું છે, ને એક પાપલેટને તળવાનું છે. એક પાપલેટને નહીં, અમે 3 જણા છીએ, અને 3 છે ને એક પાપલેટ આવી જાય એવી રીતે તળવાની છે. મોરપા શું કરે તો જોવો તમે. એટલી જો પાપલેટ રીબર થઈ ગઈ છે, ઓલા પણ 2 થઈ ગયેલી છે. મોરપા એક પાપલેટ ધોવે છે, જો મસ્ત મજાની કાપે છે. હવે આખી બનાવી ને, આખી બનાવી લે. આજ તો કંઈ નીકળવાનું તો નથી. વરસાદની પવનની આગાહી છે, 2 દીની વાર છે, પણ આપણે વરસાદ આવી જાય કાલમાં કદાચ. તો આપણે મસ્બો બાંધી દો એટલે ઉપાડી નથી. તળી નાખી 3 પાપલેટ અને 2 શાક બનાવીને ખાઈ લઈ. બસ મોળી બનાવીને ખાવી. અને અહીંયા મસરાને એવું બધું બહુ આવે ફેમિલી. અને હવે નાખવાનું છે તેલ, 1 ચમચો, 2 ચમચા,
ત્રણ ચમચા ત્રણ પાપલેટમાં તેલ નાખ્યું. નવીન કહેવાય ને તો પછી નવીન કહેવાય. હવે પેટવો છે ગેસ. વાવ ફેમિલી આપણે એટલી કંઈક હળદર નાખી દીધી આમાં, કલર પકડી લે. બે વખત ફેરવી નાખીએ. હવે ફેમિલી પાપલેટ આપણે તો ઘડીક વાર તળાઈ દેવા દે, તળાઈ જવા દે, એ પછી નાખી દઈએ આપણે મરશું. તો એ જોઈએ કે તમે મરચું નાખવાનું છે, બહુ જાજુ ન નાખાય, માપસર નાખવાનું. પાપલેટ જો આપણે તળાઈ જઈએ અને ફ્રાય કહેવાય ને તળી કહેવાય. તો એ તમે આ બહુ મજા આવે છે. બોલો, બટકી ખાવું તો એ મજા આવે છે, લુખી ખાવું તો એ મજા આવે છે. પાકી ગઈ છે. હવે આ પાકી જશે મસ્ત મજાની. હવે આપણે હે કે હવે આજનું વધનું તેલ હે કે આ તપેલામાં નાખશું શાક કરવા હાટુથી. એક ચમચો, 2 ચમચા, પૂરા 3 ચમચા. પાપલેટ ફ્રાય આપણે જો આવી કહેવાય, પાપલેટ તળી કહેવાય ને ફ્રાય કહેવાય. તો એ તો તમે હાલો ફેમિલી, હવે આપણે શાક બનાવવા મળીએ. આપણે ડુંગળી જો કપાઈને આવી જશે. ચૂલા પર મૂકી દઉં તો પેલું ચૂલા ઉપર નહીં, આમ તો ગેસના ચૂલા ઉપર એમ મતલબમાં. કઈ પડ્યું નહીં ને આમ વઘાર જોવું પડે, આમાં પૂતળા ઉડે, બીક લાગે. આયલાન માયલાન ખાઈ દે એવા કાંઈ નહીં થાય. આગળ પૂતળી કે કઈ કિંગ ઓફ ગળી દે તો પાછું ભાવશે, બધું પકાવવું. હા, બધું ભાડાનું ઓલું છે. અને ફેમિલી હવે જો ડુંગળીના કપાઈને આવી ગઈ, અડધીના ખાઈ જઈને હવે અડધી નાખવાનું બાકી છે. મને ભૂલાઈ જાય, હું બોલું એ બધું અહીંયા રાખવું પડે. આમાં તો તને ખબર ન પડે કેમ બોલવું એમ, તારે અહીંયા રાખવું જોઈએ ને. મારે તો મીઠું તો મારે બધી પાછું હું ડાટમ કરું પડે. એ તો મેં તેમાં મીઠું કઢાવ્યું તેને તમે પાપલેટ ખારી કરી નાખત ખવાય નહીં એવું બોલો. મહી દે ખારી થી વાહ, બીજું તો કરવું એટલે ભૂલાય છે ને. આવી રીતે આમ ડુંગળી પકડી નાખે. હા, ભેળવેલું મરચું લાય, એમાં કોરું મરચું હાલે પાપલેટમાં, ભેળવેલું શાક માલ. એટલું જ નાખવાનું છે. કારણ કે ફેમિલી પાપલેટ હતી 1 2 3 4 ને 5 6 પાપલેટ છે બોલો. તો 6 પાપલેટમાં એટલું મરચું, એટલું તેલ તો થોડુંક વધી ગયેલું છે. હવે કાંઈ વાંધો નહીં, હાલચે આવે સુઈ જવાનું છે ને ખાને, એટલે મજા આવે. મસ્તીનું બનાવે હો ભાઈ આજ તો જામીજી હો પપ્પા. અને ફેમિલી આ ખાડો છે ને અમારા ગામમાં જ આવેલો છે. આની ફૂલ ડિટેલ છે ને તમને આના આગલા વિડીયોમાં મળી જશે. કેવું છે બધું, કેવું છે એમ કહ્યું બહ્યું જડેમાં આવ્યું, કેવું પકડ્યું બધું જોતા રહેજો વિડીયોની અંદર, તમને મજા આવશે. હવે તો મરચું અને ડુંગળી અને તેલ બધું પાકી ગયું છે. હળદર નાખી છે આપણે આમાં, બાકી છે હળદર. જો ફેમિલી મેં પેટરી નાખી દીધી, પેટરીમાં બહાર કાઢી છે. હળદર નાખવી પડે. ઓહો હો, કવડો મોટો કાંગડો કેમ થઈ ગયો આમાં? પલ્લી ગયેલી છે એમ લાગે. પલ્લી ગઈ છે. એવું જ ચલો છે. ઓનો લોટ ગળી ગયો ને. હા, વાહે ને આખો લોટ આવ્યો. હા, એટલે અને ફેમિલી 1 2 લોટ અમારે એવા ગળી જાય, 2 ટીપણા પાણી નાખી દીધું. બોલો, જમીન હું હાવ ડૂકી ગયો. ભાઈકો હો, મસાલો ભાઈકો. હવે હા, જામી જો વિડિયો આ કરે. જોવા મદાભાઈ ને વિડિયો આઈતા. હા, એને વિડિયો. વાહ, એ ફેમિલી લુક આવ્યું કાઈ જોઈ તો ડેન્જર.
હવે ફાઇનલી પાણી નામી દઈએ. નાખી દીધું છે પાણી. પાણી પણ થોડુંક જ નાખવું પડશે, કારણ કે સર પાપલેટ છે એટલા માટે થોડુંક પાણી નાખવું પડશે આપણે. લાટ પાણી નહીં નાખવાનું. એક મસ્ત જો ઓલા પણ હે કે શાક વાક બને કુછ ખાઈ લાગે, મતલબમાં એ ખાવા બેઠા છે બધા. જો ખાય છે એ ઓલામાં રામજીભાઈ ખાય છે. બોલો, હલો હાથ હાથ આમ હાય હાય કર. હાલો ભાઈ ખાવા, હાલો આમ કરો રામજીભાઈ. જો હાથ એટલે એવો જોઈએ કહો તમે. ચાલો વિનર ફેમિલી વિડીયોની અંદર પાપલેટ ફ્રાય તળીને જો કંઈક તળાઈને આવી ગઈ બની છે. બહુ મસ્ત બની છે ભાઈ. જોવામાં બહુ મસ્ત લાગે. તો ખાવામાં કેવી લાગશે કોમેન્ટ કરીને કહી દેજો. હવે શાક આપણું સડે છે ભાઈ. શાક સડી જાય પછી બતાવું. તો ફેમિલી શાક જો બની થઈ ગયું છે તૈયાર. જોરદાર બન્યું. આવું એક શાક બન્યું તમે જોઈએ તો. વાહ. અને અહીંયા જો આપણી પાપલેટ તળેલી. તો હવે પાપલેટ આપણે ખાઈ નાખીએ. મજા આપણને આવશે ખાવાની. આપણા બિચારા વિડીયો જોવે તો એટલે સારું કહેવાય. અહીં સુધી વિડીયો જોઈ લીધી કા. તો ચાલો બધા મિત્રોને જય માતાજી. અને આવી રીતનું અમે કંઈક શાક બનાવ્યું છે અને તળી છે. તો હવે જય માતાજી.